ભરૂચના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના પાવન પર્વની સંધ્યાએ ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સમાપન થનાર હતું. શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમના મહંત 1008 સ્વામી લોકેશાનંદજી, મુક્તેશ્વરાનંદ સ્વામીજી, શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રામ મેરે આદર્શ એ માર્ગ ઉપર, રામના આદર્શ માર્ગ ઉપર સમાજને લઈ જવો અને સમાજને એ માર્ગ પર લઈ જઈને રાષ્ટ્ર ઉત્થાન અને ધર્મ ઉત્થાન માટે ચલાયમાન કરવો એ વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે. રામ મેરે આદર્શની અંદર રામની અંદર પ્રેમ છે, રામની અંદર સ્નેહ છે, રામની અંદર આદર્શ છે. એટલે રામ હમારે આદર્શ છે. તો આદર્શના માર્ગ ઉપર સમાજને લઈ જઈને સમાજને ઉત્થાન કરવા માટે, સમાજને વિઝન વ્યક્ત કરવા માટે યુવાન લોકોને વિશ્વ હિન્દુ પરિષદ આહ્વાન કરી રહ્યું છે કે સામાજિક સમરસતાના માર્ગ ઉપર આગળ વધીને સમાજની અંદર શાંતિ, સ્નેહ, પ્રેમ અને સદભાવના ઉત્પન્ન કરે અને તદુપરાંત નિર્વ્યસન, યુવાન લોકોની અંદર જે વ્યસન વ્યાપ્ત થઈ રહ્યું છે એવા લોકોને નિર્વ્યસની કરે અને નિર્વ્યસની બનાવીને અને યુવાન લોકોને સમાજના શક્તિશાળી સમાજનું નિર્માણ કેવી રીતે થઈ શકે એના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમ થકી પ્રશિક્ષણ લઈને સમાજને આગળ લઈ જવામાં યુવાન લોકો આગળ આવે એ જ આજની શુભેચ્છા હશે.